છોકરાઓ આજે આપણે સંભાવનાનો પાર્ટ 2 સાલના 10th ચેપ્ટર 14 સંભાવના પાર્ટ 2 જોવાનો છે। પાર્ટ 1 નો જોયો હોય તો પહેલા એ જોઈ લે પછી જ આ વિડિયો શરૂ કરજો। પાર્ટ 2 માં સ્વાધ્યાયના 25 દાખલા છે ટોટલ। પહેલી ખાલી જગ્યા એવું પૂછ્યું છે કોઈ ઘટના ઈ ની સંભાવના પ્લસ ઘટના ઈ નહીં ની સંભાવનાનો સરવાળો કેટલો થાય। તો આગળ આપણે વાત કરી કે ઘટના ઘટે એની સંભાવના પ્લસ ઈ ઘટના નો ઘટે એની સંભાવના એટલે બેયનો સંભાવનાનો સરવાળો કરો તો હંમેશા જવાબ શું આવે 1। એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે 1। બીજું પૂછ્યું ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના। ઉદ્ભવી ન શકે એવી ઘટના એટલે કેવી ઘટના થઈ? અશક્ય ઘટના। એટલે અશક્ય ઘટનાની સંભાવના કેટલી થાય? 0। ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના, ચોક્કસપણે ઉદ્ભવતી ઘટના એટલે કેવી ઘટના કહેવાય? નિશ્ચિત ઘટના। અને નિશ્ચિત ઘટનાની સંભાવના શું થશે? 1। પ્રયોગની તમામ મૂળભૂત અથવા તો પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો, મેં કીધું હતું બધી પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો કરો તો જવાબ કેટલો આવે? 1। અને સંભાવના કેની વચ્ચે હોય? આગલા લેક્ચરમાં આપણે જોયું 0 હોય કાં તો 0 થી મોટી હોય, 1 હોય અથવા તો 1 થી નાની હોય। તો લખવું હોય તો કેમ લખાય? તો લખવાનું ઘટનાની સંભાવના 0 થી મોટી અથવા તેના જેટલી અને 1 થી નાની અથવા તેના જેટલી હોય છે। તો બીજો દાખલો છે, આ એક્ઝામમાં પૂછાતું નથી પણ તોય આપણે જોઈ લઈએ વ્યવસ્થિત। એવું જરૂર નથી કે નોટ પૂછાય, અત્યાર લગી પૂછાણું નથી છેલ્લા 7-8 વર્ષમાં। નીચે આપેલ પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભવી છે તે સમજાવો। સમસંભવી એટલે પેલા સમજી લેવાનું છોકરાઓ, બેસિક શું કીધું હતું? સમસંભવી એટલે જાણો કે એક સિક્કો ઉડાડો તમે, તો એમાં એકવાર હેડ પડે ને એકવાર ટેલ પડે, આવું જ માની લેવાનું છે। એટલે કે હેડ પડવાની સંભાવના સરખી છે, ટેલ પડવાની સંભાવના સરખી છે। એવી રીતે પાસો હોય તો પાસામાં મેં શું કીધું હતું? આમાં સમસંભવી ઘટના કેટલી થશે? આ 1। તો પાસામાં એકવાર 1 પડશે, એકવાર 2 પડશે, એકવાર 3 પડશે, એકવાર 4 પડશે, એકવાર 5 પડશે ને એકવાર 6 પડશે। એટલે બધું એક વાર પડશે। એટલે આમાં બધી પડવાની શક્યતાઓ સમાન રહેલી છે અને શક્યતાઓ સમાન રહેલી હોય એને આપણે શું કહીએ છીએ? સમસંભવી। હવે પૂછ્યું તમને આમાં કે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે, પરિણામ કાર ચાલુ થાય છે અથવા ચાલુ થતી નથી। તો કાર ચાલુ કરવાનો પ્રયત્ન આપેલ પ્રયોગના પરિણામો સમસંભવી નથી। અહીં કારની હાલત દર્શાવી નથી। કાર ચાલુ હાલતમાં હોય તો એ તરત ચાલુ થઈ જાય, પરંતુ જો કારમાં કોઈ ખરાબી હોય તો તે ચાલુ ન પણ થાય। એટલે પેલું સમસંભવી નથી। બીજું, ખેલાડી બાસ્કેટબોલને ચાકીને મારવાનો પ્રયત્ન કરે છે, તે ચાકીને બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે। હવે બાસ્કેટમાં તમે બોલ નાખો તો એક બાસ્કેટબોલનો પ્લેયર હોય એ નાખે તો એને વધારે વાર વયા જાય, આપણે બાસ્કેટબોલ ન રમીએ આપણે નાખીએ તો આપણે ઓછી વાર જાય। એટલે આ પરિણામ એ સમસંભવી નથી। લખવું હોય તો કેમ લખાય? આપેલ પ્રયોગના પરિણામો સમસંભવી નથી। અહીં ખેલાડીના કૌશલ્ય પર આધાર રાખે છે કે બોલ બાસ્કેટમાં જશે કે નહીં, અને ખેલાડીઓના કૌશલ્ય અંગે કોઈ માહિતી નથી। ત્રીજું પૂછ્યું છે છોકરાઓમાં, ખરા ખોટા પ્રશ્નનો જવાબ આપવાની કસોટી આપવામાં આવે છે, જવાબ સત્ય છે કે અસત્ય છે? હવે ખરા ખોટામાં બે જ વસ્તુ હોય, કે જવાબ સાચો હોય કે ખોટો હોય। તો આ પરિણામ સમસંભવી છે। લખવું હોય તો કેમ લખાય? આપેલ પ્રયોગના પરિણામો સમસંભવી છે। ખરા ખોટા પ્રશ્નનો જવાબ આપવામાં આવે છે ત્યારે બે જ શક્યતાઓ છે, જવાબ કાં તો સત્ય હોય અથવા તો જવાબ અસત્ય હોય। આ પ્રકારના પ્રશ્નમાં કોઈ ગણતરી અથવા વિવરણ માંગવામાં આવતું નથી। આપેલ પ્રયોગના પરિણામો સમસંભવી છે। એટલે ત્રીજું સમસંભવી છે, આ બીજું નહોતું, ત્રીજું છે। અને ચોથું, બાળક જન્મ્યું છે તે બાબો છે કે બેબી છે? તો છોકરા બાળક જન્મે કાં તો બેબી હોય કાં તો બાબો હોય। બુકમાં આપણે ટ્રાન્સજેન્ડરને ઇન્ક્લુડ કર્યા નથી, એટલે આપણે આમાં જવાબ બુક પ્રમાણે જ લખશું કે આ સમસંભવી છે। આપેલ પ્રયોગના પરિણામો સમસંભવી છે। જ્યારે બાળક જન્મે ત્યારે તે બાબો છે કે બેબી, એ બે જ શક્યતાઓ છે, તે પૈકીની કોઈ પણ શક્યતા બીજી શક્યતાથી અધિક હોય તે શક્ય નથી। આથી આપેલ પ્રયોગના પરિણામો સમસંભવી છે। આ થોડીક થિયરી ટાઈપ છે। એના પછી છે દાખલા નંબર 3, શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળવો એ નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે। એટલે તમે જ્યારે આપણે ક્રિકેટનો મેચ હોય
ફૂટબોલનો મેચ હોય ત્યારે બે ખેલાડી જઈને સિક્કો ઉડાડે છે, સિક્કો નક્કી કરે છે કે કોનો દાવ આવશે, કોની બોલિંગ આવશે. તો એ ક્રિયા નિષ્પક્ષ છે કેવી રીતે કહી શકો? કારણ કે હેડ અને ટેલ પડવાની સંભાવના સરખી છે, એટલે કે બે ઘટના સમસંભવી છે. એટલે લખવાનું સમતોલ સિક્કાને ઉછળવાના પ્રયોગના બંને પરિણામો છાપ અને કાંટો સમસંભવી છે. આથી સિક્કો ઉછળતા છાપ આવશે કે કાટ આવશે તેની આગાહી કરી શકાય નહીં. આથી ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સમતોલ સિક્કો ઉછાળવો તે નિષ્પક્ષ ક્રિયા છે. આ 3-4 દાખલા થિયરીના હતા. હવે દાખલા શરૂ થઈ જાય પાછા. અહીંથી બાજુ પાછું બધું પૂછાય છે. મેં કીધું તું સંભાવના કોની વચ્ચે હોય? આગલા ચેપ્ટરમાં છોકરાઓ તમને કીધું તું સંભાવના હંમેશા 0 થી મોટી અથવા 0 અને 1 થી નાની અથવા તો 1 હોય. એટલે કે આપણે સંખ્યા રેખા ઉપર જોઈએ તો 0 અને 1 ની વચ્ચે જ સંભાવના હોય. આની વચ્ચે જ ક્યાંક સંભાવના હોય. આમાં જોવો કઈ આની વચ્ચે નથી. પેલા ચેક કરી લઈ. 2.3 આની વચ્ચે આવે તો કે હા આવે. 2.3 2/3 સોરી 2/3 એટલે શું થાય? 0.66666 આવ્યા જ રાખશે. રેડી? -1.5 પછી જોવું 15%. 15% એટલે 15/100 એટલે કે 100 માંથી 15 એટલે 15% લખાય આવી રીતે. 15% લખવો હોય તો કેમ લખાય? 100 માંથી 15. તો આની વચ્ચે આવશે તો કે આ 0.15 આની વચ્ચે જ આવશે. 0.7 આની વચ્ચે જ આવશે. શું નહીં આવે તો કે -1.5. તો આ સંભાવના કોઈની હોઈ શકે નહીં. એટલે આપણો જવાબ આ જ આવશે. રેડી? એના પછીનો દાખલો છે P 0.05 હોય તો E નહીં હોય એની સંભાવના શું? આપણને ખબર છે કોઈ પણ ઘટના, ચોથાનો જવાબ લખું છું, કોઈ પણ ઘટના E માટે ઘટના E ની સંભાવના અને ઘટના E નહીં થાય એની સંભાવના, એનો સરવાળો હંમેશા શું આવે? 1. આમાં શું આપેલું છે? P of E ઘટના થાય એની સંભાવના આપેલી છે 0.05. 0.05. તો E નહીં થાય એની સંભાવના કેટલી એવું પૂછ્યું છે. આ પ્લસ છે, આ જાય તો માઇનસ, અથવા તો એવું વિચારીએ કે બે બાજુ 0.05 બાદ કરી દઉં તો 1 - 0.05. આ બાદબાકીમાં લોચા પડે છોકરાઓ, તો બાદબાકી આવી રીતે કરવાની છે. પોઈન્ટ પછી અહીંયા બે આંકડા છે, અહીંયા કાંઈ નથી, તો પોઈન્ટ પછી અહીંયા બે 0 મૂકી દેવાના. -0.05 આવી રીતે લખવાનું છે. 0 માંથી 5 ન જાય, બાજુમાં લેવા ગયા, ન્યાય કાંઈ નથી, બાજુમાં લેવા ગયા, અહીંયા છે આને દઈ દીધું, અહીંયા આપી દીધા 9, અહીંયા આપી દીધા 10. જ્યાં માંગવા ગયા હોય ત્યાં બધે પાછું દેતું જવાનું. 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 0 જાય તો 9, 0 માંથી 0 જાય તો 0. તો E નહીં એની સંભાવના કેટલી થાય? 0.95. આ ચોથો દાખલો છે. આ પૂછાય જો છોકરાઓ. એના પછી એક થેલામાં લીંબુના સ્વાદની જ બધી મીઠાઈઓ છે. માલીની થેલા જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. નારંગીના સ્વાદની મીઠાઈ હોય એની સંભાવના કીધું. લીંબુના સ્વાદની મીઠાઈ હોય એની સંભાવના પૂછ્યું. તો છોકરાઓ દાખલા નંબર કેટલામો છે? આ છઠ્ઠો. છોકરાઓ એમ કીધું એક થેલો છે અને આમાં બધા લીંબુના સ્વાદની જ મીઠાઈ છે. આ બધી મીઠાઈ છે, આની અંદર કેના સ્વાદની છે? લીંબુના સ્વાદની મીઠાઈ છે. લીંબુ જ છે ને? હા, થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈ જ છે. અને થેલામાંથી કાઢો અને તમને પેલા પૂછ્યું નારંગીના સ્વાદની મીઠાઈ મળે એની સંભાવના. હવે એકય નારંગીના સ્વાદની મીઠાઈ છે જ નહીં તો મળે જ નહીં. એટલે જવાબ શું આવશે? 0. પેલા જોઈ લઈ. ધારો કે કુલ શક્ય પરિણામ જ લઈ લઈએ. ધારો કે કુલ n મીઠાઈઓ છે, માટે કુલ શક્ય પરિણામ શું થશે? n બરાબર n. હવે પેલા પૂછ્યું છે ધારો કે ઘટના E નારંગીના સ્વાદની મીઠાઈ મળે. નારંગીના સ્વાદની મીઠાઈ મળે તો ઘટના E માટે
સાનુકૂળ પરિણામ એક છે જ નહીં, એટલે સાનુકૂળ પરિણામ શું આવશે? 0. અને પ્રોબેબિલિટી ઓફ ઈ ની સંભાવના m ના છેદમાં n 0 ના છેદમાં n 0 ના છેદમાં ગમે એ હોય, જવાબ શું આવે? 0. એટલે બીજું પૂછ્યું છે, ધારો કે ઘટના f લીંબુના સ્વાદની મીઠાઈ મળે, લીંબુના સ્વાદની મીઠાઈ મળે. હવે બધી લીંબુના સ્વાદની જ છે, એટલે ઘટના f માટે સાનુકૂળ પરિણામ m બરાબર en થશે. તો પ્રોબેબિલિટી ઓફ f m ના છેદમાં n, m n છે ને n છે, n ઉડી ગયા, જવાબ શું આવશે? 1. એટલે આ નિશ્ચિત ઘટના થઈ જશે અને આ અશક્ય ઘટના થઈ જશે. છઠ્ઠો દાખલો વ્યવસ્થિત જોઈ લ્યો. સાતમો દાખલો છે છોકરાઓ. આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય એની સંભાવના આપેલી છે. કેટલી? 0.992. તો વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી? તો દાખલા નંબર 7 ગણી લઈએ. લઈ ધારો કે ઘટના ઈ વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન દિવસે હોય, અને બીજી એક ઘટના લઈ લઈ ઈ વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન દિવસે ન હોય. આપણને ખબર છે કોઈ ઘટના ઈ માટે, ઈ ઘટના ઘટે એની સંભાવના પ્લસ ઈ ઘટના ન ઘટે એની સંભાવના, સરવાળો હંમેશા શું થાય? 1. હવે ઘટના ઘટે એની સંભાવના આપેલી છે આપણને. કેટલી છે? સમાન દિવસે હોય એની સંભાવના 0.992. સમાન ન હોય એની સંભાવના આપેલી છે 0.992. અહીંયા લખી લઈ P of E. આ સમાન હોય એની છે, સમાન ન હોય એની આપેલી છે 0.992. આ પ્લસ છે, માં જાય તો -1 માંથી 0.992 બાદ કરવાના છે. પછી બાદબાકીમાં ભૂલ ન થાય. અહીંયા પોઈન્ટ પછી 3 આંકડા છે, અહીંયા પોઈન્ટ પછી કાંઈ નથી, તો આપણે મૂકવાનું આવી રીતે. પોઈન્ટ પછી 1 2 ને 3 0 -0.992. 0 માંથી 2 નો જાય, બાજુમાં લેવા ગયા, અહીંયા કાંઈ નથી, બાજુમાં લેવા ગયા, અહીંયા કાંઈ નથી, અહીંયા છે તો અહીંયા થઈ ગયા 0. અહીંયા બધા દેતું જવાનું. 9 9 10, 10 માંથી 2 જાય તો 8, 9 માંથી 9 જાય તો 0, 9 માંથી 9 જાય તો 0 0. તો P of E બરાબર કેટલા આવશે? 0.008. એટલે કે વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન દિવસે હોય એની સંભાવના કેટલી થશે? માટે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન દિવસે હોય તેની સંભાવના 0.008 થશે. એકવાર દાખલા જોઈ લો બધા, અહીંયા ગણેલા જ છે, પહેલેથી જોઈ લઈએ આપણે જેટલું કર્યું એટલું ફરીથી એકવાર. આ 4 ખાલી જગ્યા છે, IMP છે, ખાસ યાદ રાખવાનું. આપણને ખબર છે કોઈ ઘટના થાય પ્લસ ઘટના ન થાય, બે સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો થશે? 1. ઉદ્ભવી ન શકે એવી ઘટનાને આપણે અશક્ય ઘટના કહી છીએ, અશક્ય ઘટનાની સંભાવના 0. કોઈ ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવનાને આપણે નિશ્ચિત ઘટના કહી છીએ, નિશ્ચિત ઘટનાની સંભાવના 1. પ્રયોગની તમામ પ્રાથમિક અથવા તો મૂળભૂત ઘટનાઓની સંભાવનાનો સરવાળો કરો તો હંમેશા શું આવે? 1. અને ઘટનાની સંભાવના 0 થી મોટી અથવા તેના જેટલી અને 1 થી નાની અથવા
તેના જેટલી હોય છે. ગણિતમાં લખવું હોય તો આમ લખાય એને. એના પછી પૂછે પ્રયોગો સમસંભવી છે કે નહીં. પેલો સમસંભવી નથી, આ નથી, પેલા બે નથી ને પછીના બે સમસંભવી છે. એના પછી પૂછ્યું સિક્કો ઉછાળવો એ નિષ્પક્ષ ક્રિયા છે. સાચી વાત છે. તો આ સિક્કો ઉછાળવો એ નિષ્પક્ષ ક્રિયા છે. કેમ? તો કે સિક્કો ઉછાળતા કાટ મળવાની છાપ મળવાની બે સંભાવના સમસંભવી છે. માટે રમતમાં સિક્કો ઉછાળવો એ નિષ્પક્ષ ક્રિયા ગણાય છે. એના પછી આમાંથી સંભાવના કઈ નથી એવું પૂછ્યું છે. તો આ માઇનસ વાળી ન હોય, 0 ને 1 ની વચ્ચે સંભાવના આવે એટલે માઇનસ વાળો આવશે જવાબ. એના પછી કોઈ સંભાવના આપેલી છે 0.05, તો કોઈ ઘટનાની સંભાવના 0.05 છે તો નો થાય ની સંભાવના કેટલી થાય? 0.95. આ બધા મોટે જ જવાબ રહેવા જોઈએ. એના પછી એક થેલામાં લીંબુના સ્વાદની બધી મીઠાઈ નાખી દીધી છે. લીંબુના સ્વાદની બધા મીઠાઈ નાખી દીધી હોય પછી તમે એમ કે હું કાઢું નારંગીના સ્વાદની નીકળે, તો નારંગીના સ્વાદની ન નીકળે એની સંભાવના શું આવશે? 0. અને લીંબુના સ્વાદની મીઠાઈ નીકળે એની સંભાવના તો બધી લીંબુના સ્વાદની છે, તો લીંબુના સ્વાદની નીકળે ચોક્કસ ઘટના થઈ ગઈ એટલે એની સંભાવના શું આવશે? 1. ઘટના આમાં એ હતી અસત્ય ઘટના લીધી હતી અને બી છે એ ચોક્કસ ઘટના લીધી છે. આપણે આપણી રીતે દાખલા અહીંયા ગયેલા છે, એની જોઈ લેજે એકવાર. આ છઠ્ઠો હતો, આ ચોથો હતો અને સાતમો હજી ગયો હતો. વિદ્યાર્થીઓના જન્મમાં વિદ્યાર્થીઓ સમાન ન હોય, સમાન ન હોય એની સંભાવના આપેલી હતી. એમાં પી ઓફ ઈ ડેશ આપેલા હતા 0.992, તો સમાન હોય એની સંભાવના કેટલી થાય? 0.008. આનો નાનો સરવાળો હંમેશા 1 થવો જોઈએ છોકરા. આટલું જોયું છે અત્યાર લગીમાં. હવે એના પછી છે ઉદાહરણ 8 છોકરાઓ. એમાં એમ કહે છે કે એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. હવે જવાબ તમે જ આપજો. તો એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો બહાર કાઢેલ દડો લાલ હોય એની સંભાવના. કુલ દડા કેટલા છે? તો કુલ દડા 8. એમાંથી લાલ દડા કેટલા છે? તો કે 3. તો પેલાનો જવાબ શું આવશે? 3/8. બીજું પૂછ્યું લાલ ન હોય એની સંભાવના. છોકરાઓ લાલ ન હોય એટલે શું હોય? કાળા હોય. તો કાળા કેટલા દેખાય છે? 8 માંથી 5. જવાબ પેલા આવી રીતે આવી જવો જોઈએ. હવે આપણે દાખલો ગણીએ. અહીં કુલ શક્ય પરિણામ n બરાબર કેટલા છે? 8. પેલું પૂછ્યું છે ધારો કે ઘટના R, લાલ છે એટલે રેડ નો R લઈ લે છે. લાલ દડો મળે. ઘટના R માટે સાનુકૂળ પરિણામ m બરાબર કેટલા લાલ દડા છે? તો કે 3. એટલે પ્રોબેબિલિટી ઓફ R બરાબર m ના છેદમાં n. m 3 છે અને n 8 છે. આ પેલું પતી ગયું. ખૂબ સિમ્પલ છે છોકરાઓ. બીજું પૂછ્યું છે લાલ ન હોય એની સંભાવના. આપણે લખી નાખી. ધારો કે ઘટના R ડેશ લાલ દડો ન મળે. આપણને ખબર છે કોઈ ઘટના થાય પ્લસ ઈ ઘટના ન થાય એની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1. પ્રોબેબિલિટી ઓફ R આપણી પાસે છે 3/8. પ્રોબેબિલિટી ઓફ R ડેશ આપણે જોઈએ છે. આ પ્લસ છે, માં જાય તો માઇનસ, અથવા બે બાજુ 3/8 બાદ કરો. જે રીતે તમને સમજાય એમ. આ બાદ બાકીમાં ભૂલ ન થવી જોઈએ. અહીંયા કરું છું. 1 માંથી 3/8 બાદ કરવાનું છે. બાદ બાકી છેદ સરખા હોય તો જ થાય. તો અહીંયા છેદમાં 8 લઈ આવવા માટે 1 થી ગુણો, 1 થી ભાગો. તો 8 1 8, 8 1 8, 3/8. 8 માંથી 3 જાય તો 5, તો 5/8.
સીધો જવાબ લખું છું હું, પ્રોબેબિલિટી ઓફ આર ડેશ. લસા લઈ લ્યો તો 8, 8 - 3 છેદમાં 8. જવાબ આવશે 5/8. જોઈ લો એકવાર વ્યવસ્થિત. એના પછી છે, એના પછી છોકરાએ કીધું છે એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 5 લાલ લખોટીઓ, 8 સફેદ, આ 1 2 3 4 5 6 7 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટી છે. હવે આ બોક્સમાંથી જોયા વગર તમે કાઢો, યાદચ્છિક રીતે એક લખોટી કાઢો અને લાલ હોય એની સંભાવના ટોટલ કેટલી છે ગણી લ્યો. આ 8 8 ને 4 12 12 ને 5 17, તો ટોટલ 17 છે. એમાંથી લાલ હોય એની સંભાવના પૂછો તો લાલ કેટલી છે? 5. તો પેલાનો જવાબ આવશે 5/17. બીજું સફેદ હોય એની સંભાવના, સફેદ કેટલી છે ગણી લ્યો. 8 કેટલામાંથી? 17 માંથી. તો સફેદની સંભાવના 8/17. અને લીલી ન હોય એની સંભાવના, લીલી ન હોય એટલે લાલ ને સફેદ હોય. આ કેટલી છે? 8 અને આ કેટલી છે? 5. 8 ને 5 13, 13/17. જવાબ પહેલેથી આપણને ખબર હોય. આ બોર્ડમાં વારે ઘડે પૂછે છે, 3 માર્કમાં 4 માર્કમાં પૂછે જ રાખે. આ જોઈ લેજો, બહુ સિમ્પલ દાખલો છે. ઘણો હોય તો ગણી લઈએ આપણે. કુલ શક્ય પરિણામ, ફોર્મેટ આપણું એક જ રાખશું. n બરાબર 17. પેલું પૂછ્યું છે લાલ હોય, તો લખી નાખી. ધારો કે ઘટના R લાલ લખોટી મળે. ઘટના R માટે સાનુકૂળ પરિણામ m બરાબર લાલ કેટલી છે? તો કે 5. પ્રોબેબિલિટી ઓફ R, લાલ લખોટી મળે એની સંભાવના m ના છેદમાં n. m છે 5 અને n છે 17. આ પહેલું પતી ગયું. બીજું શું પૂછ્યું? બીજું સફેદ હોય, તો આનું આ બેઠે બેઠું કોપી પેસ્ટ જ કરી લઈએ. ખાલી R છે એની જગ્યાએ W લખી નાખશું. ધારો કે ઘટના સફેદ માટે લઈ લઈએ આ W. સફેદ લખોટી મળે. ઘટના W માટે સાનુકૂળ પરિણામ. સફેદ કેટલી છે? તો કે 8. તો પ્રોબેબિલિટી ઓફ W m ના છેદમાં n. m છે 8 અને ઓલા છે 17. ભાગ ઉઠતા નથી એટલે આ જ જવાબ આવશે. અને ત્રીજું તમને શું કીધું? ત્રીજું લીલી ન હોય એની સંભાવના. તો પેલા આપણે લીલી હોય એની ગોતી લઈએ. લીલી માટે ગોતી લઈએ ગ્રીન. લીલી લખોટી મળે. ઘટના G માટે સાનુકૂળ પરિણામ. લીલી લખોટી કેટલી છે? 4. આ લખી નાખી 4. અને પ્રોબેબિલિટી ઓફ G લખી નાખીએ m ના છેદમાં n. 4 ના છેદમાં 17. આપણો આ જવાબ નથી. આપણને પૂછ્યું છે લીલી ન મળે, તો આપણે લખી નાખીએ. હવે ધારો કે ઘટના G ડેશ, ધારો કે ઘટના G ડેશ લીલી લખોટી ન મળે. આપણને ખબર છે કોઈ ઘટના થાય પ્લસ એ ઘટના ન થાય એની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1. પ્રોબેબિલિટી ઓફ G ગોતી લીધી છે આપણે 4 ના છેદમાં 17. આપણે જોઈએ છે G ડેશ, આ પ્લસ છે, માં જાય તો માઇનસ. તો પ્રોબેબિલિટી ઓફ G ડેશ બરાબર 1 - 4 ના છેદમાં 17. બાદબાકીમાં લોચા થતા હોય તો જોઈ લેજો. અહીંયા છેદમાં 17 જોઈએ તો 17 થી ગુણો, 17 થી ભાગો, તો 17 1 17, 17 1 17. બે ના છેદમાં હવે 17 છે. 17 માંથી 4 જાય તો
13 તો 13/17 અહીંયા સીધા લસા લઈ લઉં છું 17 - 13/17 13/17 તો આપણો જવાબ આ છે જોઈ લો એકવાર એના પછી છોકરાઓ છે દાખલા નંબર 10 આપણે ગુલ્લક હોય ઘરમાં છોકરાઓ ગલ્લો એમાં આપણે રૂપિયા નાખતા હોય 50 પૈસા રૂપિયો 5 રૂપિયા હવે તો 50 પૈસાની કઈ કિંમત નથી જે તે સમય નાખતા એવી રીતે આ ગુલ્લકમાં 50 પૈસાના 100 સિક્કા નાખેલા દાખલો શું કે સમજાવું પેલા 1 રૂપિયાના 50 સિક્કા નાખેલા છે 2 રૂપિયાના 20 સિક્કા નાખેલા છે અને 5 રૂપિયાના 10 સિક્કા નાખેલા છે તો ટોટલ સિક્કા કેટલા લખ્યા છે ગણી લ્યો તો 170 ને 180 અને હવે પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ ગુલ્લકમાંથી તમે ઊંધો કરવામાં આવે અને પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર આવે તો એ સિક્કો 50 પૈસાનો સિક્કો હશે એની સંભાવના કેટલી તો 50 પૈસાના સિક્કા કેટલા છે 100 તો જવાબ શું આવશે 180 ઉપર 100 ભાગ ઉડાડી દો 5 દુ 10 9 દુ 18 પહેલાનો જવાબ આવશે 5/9 બીજો 5 રૂપિયાનો સિક્કો નહીં હોય એની સંભાવના 5 રૂપિયાનો સિક્કો ન હોય એટલે આમાંથી કોક હોય તો એ કેટલા છે તો એ છે 170 કેટલામાંથી 180 માંથી તો બીજાનો જવાબ આવશે 17/18 આ જવાબ પેલા આવી જવા જોઈએ છોકરાઓ રફમાં પછી જ દાખલો ગણવાનો દાખલો ગણવો હોય તો ફિક્સ ફોર્મેટમાં દાખલો ગણી લઈએ કોપી કરેલું છે ઓલું કુલ શક્ય પરિણામ પહેલા લખી લઈએ કુલ શક્ય પરિણામ n બરાબર ટોટલ સિક્કા કેટલા છે તો કે 180 હવે પેલું હું પૂછ્યું છે તો આપણે એને લઈ લઈએ ઘટના ઈ 50 પૈસાનો સિક્કો હશે એ ગલ્લો ઊંધો કરી અને 12 સિક્કો નીકળે 50 પૈસાનો ઈ એની સંભાવના ગોતવાની છે 50 પૈસાનો સિક્કો હશે ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામ 50 પૈસાના કેટલા સિક્કા છે તો કે m બરાબર 100 અને પ્રોબેબિલિટી ઓફ ઈ ની સંભાવના એટલે આમ લખી નાખી છે આપણે m ના છેદમાં l m છે 100 અને n છે 180 મીંડું મીંડું ઉડી ગયું વધ્યા 10/18 અને લખશું આપણે 5 દુ 10 અને લખશું આપણે 9 દુ 18 બે વયા ગયા જવાબ આવ્યો 5/9 આ પેલું પતી ગયું બીજું પૂછ્યું છે 5 રૂપિયાનો સિક્કો નહીં હોય એની સંભાવના તો લખી નાખી પહેલા 5 રૂપિયાનો સિક્કો હોય એની સંભાવના ગોતી લે ધારો કે ઘટના f 5 રૂપિયાનો સિક્કો મળે 5 રૂપિયાનો સિક્કો હશે ઘટના f માટે સાનુકૂળ પરિણામ 5 રૂપિયાના કેટલા સિક્કા છે તો કે 10 તો પ્રોબેબિલિટી ઓફ f m ના છેદમાં n 10/180 તો જવાબ આવશે 1/18 આ આપણો જવાબ નથી છોકરાઓ આપણને તો ઊંધું પૂછ્યું 5 રૂપિયાનો સિક્કો નહીં હોય એની સંભાવના પૂછી છે તો લઈ લઈએ હવે આપણે ધારો કે ઘટના f ડેશ 5 રૂપિયાનો સિક્કો ન મળે અથવા તો ન હોય આપણને ખબર છે કોઈ ઘટના થાય પ્લસ ઈ ઘટના ન થાય એ બેયની સંભાવનાનો સરવાળો કેટલો થાય 1 પ્રોબેબિલિટી ઓફ f હજી જ ગોઈતી હમણાં આપણે 1/18 પાછા બે બાજુ 1/18 બાદ કરશું આપણે અહીંયા 1/18 ઉડી જશે અને અહીંયા વધશે 1 - 1/18 1 - 1/18 બાદ બાકીમાં
ભૂલ ન કરતા લસા લેવો પડશે. અહીંયા કાંઈ ન હોય તો નીચે 1 સમજવાનું. 18 થી ગુણો 18 થી ભાગો તો 18 1 18, 18 1 18. 2 ના છેદમાં 18 છે, બાદબાકી થાય 18 માંથી 1 જાય તો 17, 17 ના છેદમાં 18. અહીંયા લસા લઈ 18 લસા આવશે 17 ના છેદમાં 18. સર મને આમ નહીં બનતા, આમ ભાવે તો આમ બાદબાકી કરો તોય વાંધો નથી. રેડી? આ જવાબ છે, જોઈ લ્યો. એના પછી ગોપીબેન એક માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. આ ટાંકીમાં 5 નર માછલી છે અને 8 માદા માછલી છે. તો બહાર કાઢેલ માછલી નર માછલી હોય એની સંભાવના કેટલી? તો નર માછલી હોય એની સંભાવના કેટલી થાય? ટોટલ માછલી કેટલી છે અહીંયા? 13. એમાંથી નર માછલી કેટલી છે? 5. તો જવાબ શું આવશે? 5 ના છેદમાં 13. દાખલો ગણી લઈએ આપણે. કુલ શક્ય પરિણામ n બરાબર કેટલા છે અહીંયા? તો કે 13. ધારો કે ઘટના એક જ ઘટના છે તો આપણે ઈ લઈ લઈ. નર માછલી મળે એ પૂછવું ને, નર માછલી હોય, નર માછલી હોય. ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામ નર માછલી કેટલી છે? તો 5 જ છે, તો અહીંયા 5 તો છે જ. પ્રોબેબિલિટી ઓફ ઈ m ના છેદમાં n 5 ના છેદમાં 13. જવાબ આવશે 5 ના છેદમાં 13. જોઈ લો એકવાર. એના પછી છોકરાઓ આપણે બહાર ગયા ત્યારે જોયું ચક્કડું ફરે આમ, એટલે અહીંયા આવી રીતે આમ એક એરો હોય અને ચક્કડું અહીંયા જાણો કે 3 ઉપર ઊભું રહીને આપણે લગાડેલા 3 લગ પર 10 રૂપિયા અને 3 ઉપર ઊભું રહે તો આપણને 10 ના 20 રૂપિયા મળે. આ રીતની એક ચક્કડું હોય. આ ચક્કડું ફેરવો ત્યારે ખાસ યાદ રાખવાનું છોકરાઓ, ચક્કડું ફેરવો તો દર વખતે એકવાર 1 ઉપર ઊભું રહે, એકવાર 2 ઉપર ઊભું રહે, એકવાર 3 ઉપર ઊભું રહે, એકવાર 4 ઉપર ઊભું રહે, એકવાર 5 ઉપર ઊભું રહેશે, એકવાર 6 ઉપર ઊભું રહેશે, એકવાર 7 ઉપર ઊભું રહેશે, એકવાર 8 ઉપર ઊભું રહેશે. એટલે ચક્કરું ફેરવો ત્યારે આ બધા સંખ્યા ઉપર ઊભું રહેવાની સંભાવના સમસંભવી છે. ખાસ યાદ રાખજો. હવે આમાં તમને પૂછ્યું શું છે? 8 તરફ નિર્દેશ કરે એની સંભાવના. બીજું અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તો અયુગ્મ સંખ્યા પહેલા સમજી લેજો છોકરાઓ. અયુગ્મ સંખ્યા કોને કહેવાય? યુગ્મ સંખ્યા કોને કહેવાય? સાવ સાદા ગુજરાતીમાં કહી તો આ એકી સંખ્યાઓ, આ બેકી સંખ્યાઓ. ઇંગ્લિશમાં કેવું હોય તો આ ઓડ નંબર્સ અને આ ઇવન નંબર્સ. ઓડ નંબરમાં કોણ કોણ આવે છોકરાઓ? તો કે 1 3 5 7 9 11. અને ઇવન નંબરમાં કોણ કોણ આવે? 2 4 6 8 10 12. કેવી રીતે? રેડી? હવે તમને હું પૂછું પેલા છોકરાઓ, પેલા રકમ વાંચી લેજો શાંતિથી. રકમમાં એવું કહે છે કે આ ચક્કડું ફેરવી એટલે ચક્કડું 8 તરફ નિર્દેશ કરે એની સંભાવના કેટલી? તો છોકરાઓ ભૂલ ન કરતા શું કરવાનું? 8 ના છેદમાં 8 નો ઠપ કરતા પેલા લખી નાખવાનું કુલ શક્ય પરિણામ. તો કુલ શક્ય પરિણામ આમાં કેટલા છે? તો કે પ્રાથમિક ઘટનાઓ 8 છે. લખી નાખું 8. પેલું પૂછ્યું 8 તરફ નિર્દેશ કરે તો લખી નાખીએ આપણે. ધારો કે ઘટના એ 8 તરફ નિર્દેશ કરે. તીર કેના તરફ નિર્દેશ કરે? 8 તરફ નિર્દેશ કરે. લખી નાખવાનું તીર 8 તરફ નિર્દેશ કરે. ઘટના એ માટે સાનુકૂળ પરિણામ. તો છોકરાઓ 8 તરફ એક જ વાર નિર્દેશ કરશે. ખાસ યાદ રાખજો. એકવાર 1 ઉપર, એકવાર 2 ઉપર, એકવાર 3 ઉપર, એકવાર 4 5 6 7 ને 8 બધા ઉપર એક વાર નિર્દેશ કરશે. તો પ્રોબેબિલિટી ઓફ એ બરાબર m ના છેદમાં n 1 ના છેદમાં 8. આ પહેલાનો જવાબ આવશે. બીજું
અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તો છોકરાઓમાં અયુગ્મ સંખ્યા ઓડ નંબર કેટલા છે? એકી સંખ્યાઓ. ધારો કે ઘટના બી, અહીંયાથી જોઈ લખવાનું છોકરાઓ. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તો અહીંયા એ જ લખવાનું. તીર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. ઘટના બી માટે સાનુકૂળ પરિણામ. તો સાનુકૂળ પરિણામ અયુગ્મ સંખ્યા કેટલી કેટલી છે છોકરાઓ અહીંયા? તો કે આ 1 2 3 અને આ 4. તો સાનુકૂળ પરિણામ કેટલા આવશે? 4. તો પ્રોબેબિલિટી ઓફ બી બરાબર m ના છેદમાં n 4 ના છેદમાં 8. 4 દુ 8, 4 4 ઉડી ગયા. જવાબ આવ્યો 1 ના છેદમાં 2. ત્રીજું પૂછ્યું છે 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે એની સંભાવના કેટલી? એ બી. તો હવે આપણે સી લઈ લઈએ. 2 કરતા મોટી સંખ્યા તરફ તીર 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. ઘટના સી માટે સાનુકૂળ પરિણામ. ખાસ જો છોકરાઓ 2 કરતા મોટી સંખ્યા કઈ કઈ છે? 1 2 3 4 5 ને 6. તો આમાં m બરાબર કેટલા આવશે? 6. પ્રોબેબિલિટી ઓફ સી બરાબર m ના છેદમાં n 6 ના છેદમાં 8. 3 દુ 6, 4 દુ 8. 2 2 ઉડી ગયા. 3 ના છેદમાં 4. અને છેલ્લું પૂછ્યું છે છોકરાઓમાં 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. તો 9 કરતા 8 8 નાની જ છે. તો m બરાબર એમાં શું આવશે? 8. તો લખી ચોથું. એ બી સી. તો હવે આ લઈ લઈએ ડી. 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. તીર 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. 9 કરતા બધી નાની જ છે માટે ઘટના ડી માટે સાનુકૂળ પરિણામ કેટલા આવી જશે? 8. આ નિશ્ચિત ઘટના થઈ ગઈ છોકરાઓ. તો પ્રોબેબિલિટી ઓફ ડી બરાબર m ના છેદમાં n. m 8 n 8 8 8 ઉડી ગયા. જવાબ આવશે 1. આ જોઈ લ્યો એકવાર. છોકરાઓ એના પછી છે દાખલા નંબર 13. પાસાનો દાખલો છે. એક પાસો ઉડાડવાનો છે. મેં કીધું જ્યારે એક પાસાનો દાખલો પૂછે એટલે આવી રીતે દોરી જ નાખવાનો. આ 6 પોસિબિલિટી છે, 6 શક્યતાઓ છે. કા પાસા ઉપર 1 પડે, કા 2 પડે, કા 3 પડે, કા 4 પડે, કા 5 પડે, કા 6 પડે. હવે તમને એમ પૂછ્યું કે પાસો ઉડાડો ત્યારે એની કઈ અવિભાજ્ય સંખ્યા મળે એની સંભાવના. તો પેલા અવિભાજ્ય સંખ્યા શું છે સમજી લેવું પડશે છોકરાઓ. અવિભાજ્ય સંખ્યાઓ એટલે પ્રાઇમ નંબર્સ કહેવાય. પ્રાઇમ નંબર્સ આની વ્યાખ્યા લખવી તો છોકરાઓ આવી થાય જેના માત્ર 2 જ અવયવ હોય. જેના માત્ર 2 જ અવયવ હોય. તો ક્યાંથી શરૂઆત થાય? તો છોકરાઓ અવિભાજ્ય સંખ્યાની શરૂઆત થાય 2 થી. 2 3 5 7 પછી 11 13 17 19 પછી 21 નહીં આવે 23 આવશે. 23 29 પછી 31 પછી 37 પછી 41 43 47 પછી 53 59 61 67
પછી 71, 73, 79, પછી 83, 87 નહીં આવે, 89 અને પછી 97. 25 થવા જોઈએ. 25 થાય તો 1 થી 100 માં આ કેટલા લઈ લીધી મેં? 1 to 100. 1 થી 100 માં 25 થઈ જાય 10, 15, 20, 22, 23, 24 ને 25. આ 25 અવિભાજ્ય સંખ્યાઓ છે. તો છોકરાઓ અવિભાજ્ય સંખ્યા 4 નો કહેવાય? તો કે ના, 4 નો કહેવાય. કેમ? તો કે અવયવ શું પડે? 2 ગુણ્યા 2 અને 4 ગુણ્યા 1. તારે અવયવમાં 1, 4 અને 2. 2 થી વધુ અવયવ થઈ જાય એટલે એ અવિભાજ્ય સંખ્યા કહેવાય નહીં. સર એક તો એકય અવિભાજ્ય સંખ્યા નો કહેવાય. કેમ? તો કે એકનો માત્ર એક જ અવયવ છે, 1 ગુણ્યા 1 એટલે આનું એક જ અવયવ છે એટલે અવિભાજ્ય વિભાજ્ય કાંઈ નથી. અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા કાંઈ નથી. આ વિભાજ્ય સંખ્યા છે 4. તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા પૂછે તો આપણને ખબર હોવી જોઈએ 2. આપણે કાંઈ વધારે યાદ ન રાખીએ તો આટલી અવિભાજ્ય સંખ્યા યાદ રાખી લ્યો તોય હાલશે. અને આ બેને લઈ લ્યો, આટલી યાદ રાખી લ્યો એટલે અવિભાજ્ય સંખ્યા તમારે 10th પૂરતો ઇનફ છે. તો આમાં અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો કે 2, 3, 5, 7. આ 1 થી 100 ની અંદર છે ટોટલ 25 અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. કેટલી છે? 25 અવિભાજ્ય સંખ્યા. તો આમાં હવે ચેક કરો છોકરાઓ. પેલું પૂછ્યું તમને 500 ઉડાડો અવિભાજ્ય સંખ્યા મળે એની સંભાવના કુલ કેટલી છે શક્યતાઓ? તો કે 6. એમાં અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે? તો આપણને ખબર છે 2 છે, 3 છે અને 5 છે. તો 6 માંથી 3 સંખ્યાઓ છે એટલે જવાબ આવશે 3/6. ભાગ ઉડાડી દો તો 1/2. બીજું પૂછ્યું છે 2 અને 6 વચ્ચેની સંખ્યાઓ કઈ કઈ છે? તો 2 અને 6 વચ્ચે કઈ કઈ સંખ્યા આવે? તો કે એક આવશે 3, 4 અને 5. તો 6 માંથી 3 સંખ્યાઓ એવી છે તો પાછો જવાબ આવશે 1/2. એટલે અયુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યા એટલે છોકરાઓ એકી સંખ્યા, ઓડ નંબર્સ. આ બેમાં ભૂલ ન કરતા અયુગ્મ સંખ્યા અને અવિભાજ્ય સંખ્યામાં. અયુગ્મ સંખ્યામાં આ બધી આવે 1, 3, 5, 7, 9, 11. જો આના અવયવ 2 થી વધારે થાય અવિભાજ્ય સંખ્યા નથી. આ બધી સંખ્યા આવશે. આ મનંત લગી. તો ઓડ નંબર કયા કયા છે આમાં? તો કે આ 1, આ 3 અને આ 5. તો પાછા જવાબમાં આવશે 3/6. 6 માંથી 3 સંખ્યાઓ એવી છે ભાગ ઉડાડી દો જવાબ આવશે 1/2. આ જવાબ આપણને ખબર હોવી જોઈએ. હવે દાખલો ગણવાનો. દાખલા ગણવામાં ફોર્મેટ આપણે ફિક્સ રાખ્યું છે. એ ફોર્મેટ રાખી દેવું. કુલ શક્ય પરિણામ ધારો કે ઘટના A માટે સાનુકૂળ પરિણામ. આ પેલા લખી લઉં છું પછી તમને કહું. માટે સાનુકૂળ પરિણામ ફેવરેબલ આઉટકમ્સ એને આપણે એમ કહી દેશું. અને પ્રોબેબિલિટી ઓફ અત્યારે આ બધી ઘટના એ લેતો જ નથી. એમના છેદમાં એન. આ ફોર્મેટ ફિક્સ રહેશે આખા ચેપ્ટરમાં. હવે આપણે દાખલો ગણીએ. કુલ શક્ય પરિણામમાં કેટલા છે? એક પાસા માટે 6. પેલું પૂછ્યું છે અવિભાજ્ય સંખ્યા મળે તો લખી લઈ. ધારો કે ઘટના A અવિભાજ્ય સંખ્યા મળે. ઘટના A માટે સાનુકૂળ પરિણામ અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો કે 3 છે. 2, 3 અને 5. તો અહીંયા આવશે 3. પ્રોબેબિલિટી ઓફ A ની સંભાવના 3/6. ભાગ ઉડાડી દો તો 3, 3 ઉડી જશે. ઉપર વધશે 1, નીચે વધશે 2. આ પેલાનો જવાબ આવી ગયો. બીજું પૂછ્યું છે ફોર્મેટ આપણું ફિક્સ જ રાખશું. આ કુલ શક્ય પરિણામ ફરીથી લખવાની જરૂર નથી, એકવાર આવી ગયા છે. ધારો કે ઘટના A પછી લઈ લઈએ આપણે B. શું પૂછ્યું છે? 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે. પાસા પર 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે તો ઘટના B માટે સાનુકૂળ પરિણામ કેટલા થાય? તો કે 2 અને 6 વચ્ચે 3 સંખ્યા છે. આ 1, 2 અને 3. તો પાછા m બરાબર કેટલા આવશે?
3 પ્રોબેબિલિટી ઓફ બી બરાબર 3/6 પાછા ભાગ ઉડાડી દો 3 દુ 6 3 3 ઉડી ગયા જવાબ આવશે 1/2 અને હવે ત્રીજું છે કુલ શક્ય પરિણામ લખવાની જરૂર નથી. ત્રીજું પૂછ્યું છે અયુગ્મ સંખ્યા મળે તો લખી નાખું. ધારો કે ઘટના સી અયુગ્મ સંખ્યા મળે, પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે તો અયુગ્મ કઈ છે કે 1 3 અને 5 ટોટલ 3 સંખ્યાઓ છે. તો ઘટના સી માટે સાનુકૂળ પરિણામ 3. પ્રોબેબિલિટી ઓફ સી બરાબર 3/6 પાછા 3 દુ 6 3 3 ઉડી ગયા જવાબ 1/2. જો ઘણીવાર તમને એમ થાય છોકરાઓ આવી રીતે છેદ કામ કરે સર આટલું સહેલું, પણ ગણિત જેને નથી આવડતું એને સાવ નથી આવડતું, એટલે સાવ બેઝિક થી લેવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ કે જેને સાવ નથી સમજાતું એને સમજાવવાનો પ્રયત્ન થઈ શકે. બરોબર, એટલા માટે આવી રીતે ભાગ ઉડાડીએ છીએ. આ દાખલો જોઈ લ્યો. જેને આવડે છે એને ખૂબ આવડે છે, નથી આવડતું એને સાવ નથી આવડતું. ભારત જેવી સ્થિતિ થઈ ગઈ છે. જે પૈસાવાળા છે બહુ પૈસાવાળા છે, ગરીબ છે એ ખૂબ ગરીબ છે. આ એકવાર જોઈ લો વ્યવસ્થિત. એના પછી દાખલા નંબર 14 છે છોકરાઓ. પાછો પત્તા વાળો દાખલો છે તો પત્તા વ્યવસ્થિત સમજવા પડશે. પત્તા આગલા પાર્ટ 1 માં મેં કીધું હતું, પહેલી લાઈન છે એ ફલીની છે, બીજી કાળીની, ત્રીજી લાલની ચોરકટની. આ બે લાલ કલર છે, આ બે કાળો કલર છે. આ એકો, આ 2 3 4 5 6 એમાં જેક એટલે કે ગુલામ, રાણી ક્વીન અને રાજા કિંગ. આ પત્તા વ્યવસ્થિત સમજવા પડશે. અને પૂછ્યું શું છે તમને વારા ફરતી વારા, તો પેલું પૂછ્યું લાલ રંગનો રાજા મળે. તો છોકરાઓ લાલ રંગના રાજા કેટલા છે અહીંયા? તો એક આ છે અને એક આ. કેટલામાંથી? તો કે 52 માંથી 2 પત્તા એવા છે, તો એની સંભાવના શું થાય? 2/52. ભાગ ઉડાડી દેવો તો 1/26. પછી પૂછ્યું મુખ મુદ્રા વાળા પત્તા મળે એની સંભાવના. તો મુખ મુદ્રા વાળા પત્તા છોકરાઓ આ 12 પત્તા છે એ મુખ મુદ્રા વાળા છે. આ 12 પત્તા કેવા છે? મુખ મુદ્રા વાળા. તો 52 માંથી મુખ મુદ્રા વાળા પત્તા કેટલા છે? 12. તો અહીંયા લખી નાખવાનું 12/52. ભાગ ઉડાડી દેશો તો 13 × 52. 3/13. પછી પૂછ્યું લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું મળે. તો લાલ રંગના મુખ મુદ્રા વાળા પત્તા કેટલા છે? 1 2 3 4 5 ને 6. તો 52 માંથી 6 પત્તા એવા છે. પાછા ભાગ ઉડાડો તો 3/26 આવશે. એના પછી પૂછ્યું લાલનો ગુલામ મળે. લાલનો ગુલામ એટલે છોકરાઓ લાલ રંગ નથી કીધું, લાલ રંગ કીધું હોય તો 2 થાય. લાલનો ગુલામ એટલે આ એક જ લાઈન જોવાની તમારે. આ લાલની લાઈન છે, આમાં ગુલામ કેટલી વાર આવે છે? તો કે 1 વાર. લાલનો ગુલામ એક જ છે, કેટલામાંથી? 52 માંથી. તો અહીંયા જવાબ આવશે 1/52. કાળીનું પત્તું મળે. છોકરાઓ કાળા રંગનું નથી કીધું તમને, કાળીનું કીધું છે. તો કાળીના પત્તા કેટલા છે? તો આ કાળીની લાઈન છે, આ 13 પત્તા છે ટોટલ. તો 52 માંથી એના કેટલા પત્તા છે? તો કે 13. તો જવાબ આવશે 13/52. ભાગ ઉડાડી દેવો તો 1/4. અને છેલ્લે પૂછ્યું છે ચોકટની રાણી મળે. તો ચોકટની લાઈન સૌથી છેલ્લી ચોકટની લાઈન છે, અને ચોકટની રાણી કેટલી છે? તો કે એક જ છે 52 માંથી. તેનો જવાબ પાછો આવશે 1/52. આમ જવાબ પહેલા ખબર પડી જવી જોઈએ, પછી દાખલો ગણશું છોકરાઓ આપણે. કુલ શક્ય પરિણામ n બરાબર અહીંયા કેટલા આવશે? 52. પેલું શું પૂછ્યું છે? તો ફોર્મેટ ફિક્સ રાખી દેવું આપણે પહેલાનું. ધારો કે ઘટના એ જે પૂછ્યું લખી નાખવાનું, લાલ રંગનો રાજા મળે. લાલ રંગનો રાજા મળે. ઘટના એ માટે સાનુકૂળ પરિણામ. લાલ રંગના રાજા કેટલા હતા? તો કે 2. અહીં આવશે 2. પોસિબલ આઉટકમ્સ કેટલા થયા? 2. અને પ્રોબેબિલિટી ઓફ એ કેટલા આવશે? 2/52. ભાગ ઉડાડી દો તો 26 દુ 52, 2 ઉડી ગયા, જવાબ આવશે 1/26. બીજું પૂછ્યું છે છોકરાઓ, ધારો કે ઘટના હવે લઈ લે એ પછી બી. બીજું પૂછ્યું છે મુખ મુદ્રા વાળું પત્તું મળે. તો લખી નાખવાનું અહીંયા
મુખ મુદ્રા વાળું પત્તું મળે. ઘટના બી માટે સાનુકૂળ પરિણામ. મુખ મુદ્રા વાળા કેટલા પત્તા છે? તો કે 12. અહીંયા લખી નાખવાનું 12. ફેવરેબલ આઉટકમ્સ 12. અને પ્રોબેબિલિટી ઓફ બી ની સંભાવના એટલે કે મુખ મુદ્રા વાળું પત્તું મળે એની સંભાવના 12/52. ભાગ ઉડાડી દો. 4×3 12. 13 ચોકું 52 આ ઉડી ગયા. 3/13. એના પછી ત્રીજું પૂછ્યું છે છોકરાઓ, ધારો કે ઘટના સી, એ પછી બી, પછી હવે સી લઈ લઈએ. પછી અહીંયા જે પૂછ્યું એ લખી નાખવાનું. લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું મળે. લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું મળે. લાલ રંગના મુદ્રા વાળા પત્તા કેટલા છે? તો કે 6. અહીં લખી નાખવાનું ફેવરેબલ આઉટકમ્સમાં 6. અને પ્રોબેબિલિટી ઓફ સી, તો પ્રોબેબિલિટી ઓફ સી શું આવશે? 6/52. ભાગ ઉડાડી દો. 3×6 26×52 બે ઉડી ગયા. 3/26. એના પછી ચોથું શું પૂછ્યું છે? ધારો કે ઘટના એ બી સી, પછી લઈ લઈએ આપણે અહીંયા ડી. ચોથું પૂછ્યું છે લાલનો ગુલામ મળે. લખી નાખી લાલનો ગુલામ મળે. પત્તું ઉપાડો, લાલનો ગુલામ મળે. લાલનો એક જ ગુલામ હોય, અહીંયા આવશે 1. એટલે પ્રોબેબિલિટી ઓફ ડી બરાબર 1/52. 52 માંથી એવું એક જ પત્તું છે. પાંચમું પૂછ્યું છોકરાઓ, ધારો કે ઘટના ઈ, પાંચમું શું પૂછ્યું છે? કાળીનું પત્તું મળે. લખી નાખી કાળીનું પત્તું મળે. ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામ, ફેવરેબલ આઉટકમ્સ. કાળી કેટલી છે? તો કે 13 પત્તા છે કાળીના. અને પ્રોબેબિલિટી ઓફ ઈ 13/52. 13 ચોખ્ખું 52. 13 ગયા. જવાબ આવશે 1/4. અને છઠ્ઠું છેલ્લું પૂછ્યું છે છોકરાઓ, ચોકટની રાણી મળે. ધારો કે ઘટના એફ, ચોકટની રાણી મળે. ઘટના એફ માટે સાનુકૂળ પરિણામ. ચોકટની એક જ રાણી છે, તો ઘટના એફ માટે સાનુકૂળ પરિણામ આવી ગયા 1. અને પ્રોબેબિલિટી ઓફ એફ ની સંભાવના 1/52. જોઈ લો છોકરાઓ, બોર્ડમાં પૂછે 4 માર્કમાં. એના પછી 15મો દાખલો છે છોકરાઓ. 5 ચોરકટના પત્તા છે. દસો, ગુલામ, રાણી, રાજા ને એકો. આ 5 પત્તા છે ને તમને એમ કહે છે પત્તું એક ખેંચો આમાંથી અને રાણીનું નીકળે એની સંભાવના કેટલી? તો ટોટલ પત્તા કેટલા છે? 5. રાણી કેટલી છે? 1. તો પેલાનો જવાબ શું આવશે? 1/5. હવે પછી બીજો પ્રશ્ન પૂછ્યો છે, એ અલગ છે, જરાક અહીંયાથી વાંચતા જજો. જો રાણીને કાઢીને બાજુમાં મૂકવામાં આવે, રાણીને આમાંથી કાઢી નાખી અને બીજું પત્તું ખેંચવામાં આવે, હવે કાઢીને પાછું પત્તું ખેંચો તમે, અને એકો હોય એની સંભાવના ખાસ જોજો છોકરાઓ. પેલા 5 પત્તા હતા, હવે પત્તા કેટલા થઈ ગયા છે? 4. અને એકો કેમાંથી? એમાંથી એકો કેટલા છે? તો કે 1. તેનો જવાબ આવશે 1/4. અને એના પછી છે પત્તું ખેંચો ને રાણી નીકળે એની સંભાવના. હવે રાણી કાઢી નાખી તો રાણી નીકળવાની જ નથી, તો એનો જવાબ આવશે 0. 0/4 એટલે આનો જવાબ આવશે 0. દાખલો ગણી લઈએ આપણે. કુલ શક્ય પરિણામ
આમાં n બરાબર પહેલા કેટલા આવશે? તો કે પહેલામાં 5 આવશે. આ પહેલો છે. ધારો કે ઘટના A શું પૂછ્યું છે? પત્તુ રાણીનું મળે. ઘટના A માટે સાનુકૂળ પરિણામ ફેવરેબલ આઉટકમ્સ રાણી કેટલી છે? તો કે 1. માટે પ્રોબેબિલિટી ઓફ A બરાબર m ના છેદમાં n એટલે કે 1 ના છેદમાં 5. આ પહેલાનો જવાબ આવી જશે. હવે બીજું પૂછ્યું છે પત્તુ રાણી, જો રાણીને કાઢીને બાજુમાં મૂકવામાં આવે, જો રાણીને કાઢીને બાજુમાં મૂકી દઈએ આપણે તો કુલ શક્ય પરિણામ હવે ફરી જશે. કુલ શક્ય પરિણામ કેટલા થઈ જશે હવે? તો કે કુલ શક્ય પરિણામ આમાં થઈ જશે 4. ઘટના લઈ લઈ બી એટલે પત્તુ એકો મળે. પેલું શું પૂછ્યું છે? એકો. તો પત્તુ એકો મળે. આ એ છે. ઘટના બી માટે સાનુકૂળ પરિણામ એકા કેટલા છે? તો કે 1 જ છે. પણ અહીંયા n કેટલા થઈ ગયા છે? 4. એટલે બીજાનો જવાબ આવશે 1 ના છેદમાં 4. અને એના પછી છેલ્લું છે આમાં બી પૂછ્યું છે. બીજાનું બી. બીજાની અંદર 2 પૂછ્યા છે, એ અને બી. કુલ શક્ય પરિણામ અહીંયા કેટલા થઈ જશે? 4. ઘટના લઈ લઈ આપણે સી અને એમાં રાણીનું જ પૂછ્યું છે એટલે રાણી એમને રાખીએ. ઘટના સી માટે સાનુકૂળ પરિણામ તો કે ભાઈ રાણી એક છે જ નહીં એટલે અહીંયા આવશે 0 અને 0 ના છેદમાં 4 એટલે જવાબ આવી જાય આનો 0. જોઈ લો એકવાર. એના પછી 16મો દાખલો છે છોકરાઓ. આ એક્ઝામમાં વારે ઘણે પૂછાય છે એટલે વ્યવસ્થિત સમજી લેજો શું કહે છે. 12 સારી પેન હારે 12 ખામીવાળી પેન હારે એટલે કે 12 ખરાબ પેન હારે 132 સારી પેન ભળી ગઈ છે. એટલે 132 પેન સારી છે એ લખ્યું જ મેં, અને 12 ખરાબ પેન છે એટલે ટોટલ પેન કેટલી થઈ ગઈ? 144. હવે પેન ભેગી કરી દીધી. તમને બહારથી જોઈને ખબર ન પડે કે આમાંથી કઈ સારી છે કઈ ખરાબ છે. એટલે આમ વિચારવા જાવ તો 144 માંથી 12 બંધ છે અને 132 ચાલુ છે. આ રીતે પેન છે. બહારથી જોઈને ખબર ન પડે તમને કે ચાલુ છે કે બંધ છે. અને હવે તમે એમાંથી એક પેન લ્યો અને એ પેન ખામી રહિત નીકળે. ખામી રહિત એટલે જેમાં ખામી નથી એવી પેન નીકળેની સંભાવના કેટલી? તો ખામી નથી એવી કેટલી પેન છે? 132. કુલ પેન કેટલી છે? 144. તો જવાબ આનો શું આવશે? 132 ના છેદમાં 144. 132 મેં કીધું તું હમણાં યાદ રાખજો કેટલા છે? 12 ગુણ્યા 11. અને આ કેટલા છે? આ તો ખબર જ હોવી જોઈએ 144 12 નો વર્ગ એટલે 12 ગુણ્યા 12. આ ઉડી ગયા. જવાબ શું આવશે? 11 ના છેદમાં 12. દાખલો ગણી લઈએ આપણે. આન્સર 16. બહુ બધી વાર પૂછાય. જો છોકરામાં સ્ટાન્ડર્ડમાં બેઝિકમાં બેયમાં. કુલ શક્ય પરિણામ ટોટલ પેન કેટલી છે? તો કે પેન બધી ભેગી થઈને થશે 144. હવે આપણું ફોર્મેટ છે લખી નાખીએ. ધારો કે ઘટના ઈ શું પૂછ્યું છે? ખામી રહિત પેન મળે. ખામી રહિત પેન મળે. ખામી રહિત પેન એટલે સારી પેન હો છોકરાઓ. ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામ સારી પેન કેટલી છે? તો કે 132. પ્રોબેબિલિટી ઓફ ઈ બરાબર 132 ના છેદમાં 144. 11 ગુણ્યા 12 12 ગુણ્યા 12. આ 12 ઉડી ગયા. જવાબ આવ્યો 11 ના છેદમાં 12. ખૂબ સિમ્પલ દાખલો છે તો એક્ઝામમાં બહુ બધી વાર બધાને ખોટો પડે છે. એકવાર વ્યવસ્થિત જોઈ લેજો. પૂછાય છે બહુ બધી વાર હો. એના પછી 17મો દાખલો છે છોકરો. 17મો દાખલો શું કહે છે પહેલા સમજી લ્યો. વીજળીના બલ્બ છે 20, એમાંથી 16 સારા છે જે ચાલુ છે
અને 4 બંધ છે, એટલે કે 4 ખરાબ છે. આ 20 માંથી 16 સારા છે અને 4 બંધ છે. પેલા આટલું જ કીધું છે ને પેલા પ્રશ્ન પૂછી લીધો. પેલામાં શું પ્રશ્ન પૂછ્યો છે? આ ગોળો ખામીયુક્ત હોવાની સંભાવના. હવે તમે 20 ગોળામાંથી બધા ભેગા કર્યા છે ને એક ગોળો કાઢો, એ ખામીયુક્ત એટલે કે ખરાબ હોવાની સંભાવના કેટલી થાય? તો કે કુલ 20 છે, એમાંથી ખરાબ 4 છે, એટલે 4/20 ભાગ ઉડાડો તો 1/5. તો પેલાનો જવાબ શું આવી જાય? 1/5. હવે જરાક બીજો પ્રશ્ન વ્યવસ્થિત શાંતિથી વાંચજો. અહીંથી શું કહે છે? ધારો કે 1 કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી, એટલે જે પેલામાં કાઢ્યો હતો ને ખામીયુક્ત નતો, એનો મતલબ સારો હતો, અને તેને પાછો મૂકવામાં પણ નથી આવ્યો, એટલે પાછો મૂક્યો નથી. તો હવે આપણા થેલાની અંદર કેટલા બલ્બ રહેશે? તો કે 19. એક સારો નીકળી ગયો, એટલે 16 માંથી થઈ ગયા 15, ખરાબ તો 4 છે જ. તો નવી આપણી પોસિબિલિટી આ પ્રકારની થઈ કે આપણા થેલામાં 19 છે, એમાંથી 15 સારા છે અને 4 ખરાબ છે. અને હવે પ્રશ્ન પૂછ્યો તમને કે આ ગોળો ખામીયુક્ત ન હોય એની સંભાવના. ખામીયુક્ત ન હોય એટલે કે સારો હોય, તો સારા કેટલા છે? 15. કેટલામાંથી? 19 માંથી. તો જવાબ શું આવશે? 15/19. બીજાનો જવાબ શું આવશે? 15/19. આ બોર્ડમાં બહુ બધી વાર પૂછાય છે. આઈએમપી દાખલો છે, આખું ચેપ્ટર જ બહુ બધી વાર પૂછાય છે. આવું સિમ્પલ છે, યાદ રાખી લેવાનું છે. પેલું લખી નાખી. પેલામાં કુલ શક્ય પરિણામ ટોટલ પેલા 20 બલ્બ હતા, એટલે અહીંયા લખી નાખું છું 20. પછી આપણું ફોર્મેટ છે એનું ચાલુ આખું. ધારો કે ઘટના ઈ શું પૂછ્યું છે? પેલા ગોળો ખામીયુક્ત હોય, ગોળો ખામીયુક્ત મળે. ખામીયુક્ત એટલે ખરાબ. ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામ. પેલા કેટલા હતા ખરાબ? તો કે 4. પ્રોબેબિલિટી ઓફ ઈ કેટલા થશે? તો કે 4/20. 4×5 = 25 થાય છોકરાઓ. 4 4 ઉડી ગયા. જવાબ આવ્યો 1/5. બીજું પૂછ્યું છોકરાઓ, એમાં કુલ શક્ય પરિણામ હવે ઓછા થઈ જાય. કુલ શક્ય પરિણામ કેટલા થઈ જાય? આ બે દાખલામાં એ ધ્યાન રાખવાનું. કુલ શક્ય પરિણામ ફરે છે. આમાં કેટલા થઈ ગયા? 19. હવે પાછું આપણું ફોર્મેટ લખી લઈએ આપણે. ધારો કે ઘટના એફ શું પૂછ્યું છે? ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના. ગોળો ખામીયુક્ત ન મળે. ખામીયુક્ત ન મળે એટલે સારો મળે. તો ઘટના એફ માટે સાનુકૂળ પરિણામ કેટલા છે હવે? તો કે 15. અને પ્રોબેબિલિટી ઓફ એફ 15/19. જોઈ લો વ્યવસ્થિત.